હવે દોસ્તો આપણે જોઈશું ડવ્સ થિયરી એટલે શું. વોટ ઇઝ ડવ્સ થિયરી? જ્યારે માર્કેટમાં ઓનલી ફોર ફંડામેન્ટલ હતું, ઓનલી ફોર ફંડામેન્ટલ જ હતું. ફંડામેન્ટલ એટલે કોઈ પણ સ્ટોકની આપણે જે રિસર્ચ કરીએ છીએ એમાં આપણે શું શું જોવાનું હોય તો કે આપણે પી રેશિયો જોઈએ, પીબી રેશિયો જોઈએ, એનો એબિટા જોઈએ. આવા જે બધા રેશિયો હોય એ આપણે રેશિયો ચેક કરતા હોઈએ છીએ. જે કંપની હોય એનો પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ જોતા હોઈએ છીએ કે કંપની શું બિઝનેસ કરે છે, અથવા કંપની બિઝનેસ કરે છે તો એમાં પ્રોફિટ કેટલો કરે છે, લોસ કેટલો કરે છે, અથવા એ કંપનીનું પોતાનું હોલ્ડિંગ કેટલું છે, અથવા એફઆઈ અથવા ડીઆઈ એમાં કેટલું હોલ્ડિંગ છે, રિટેલ ઇન્વેસ્ટરનું કેટલું હોલ્ડિંગ છે. આવા ઘણા બધા પેરામીટરને ચેક કરીને પછી જે આપણે સ્ટોકનું એનાલિસિસ કરીએ છીએ એને કહેવાય ફંડામેન્ટલ એનાલિસિસ. તો શરૂઆતમાં જ્યારે માર્કેટ હતું ત્યારે ઓનલી ફોર લોકો ફંડામેન્ટલ એનાલિસિસ કરતા હતા. ત્યારે ટેકનિકલ શું કહેવાય કોઈને ખબર જ નહોતી. પણ જ્યારે ટેકનિકલ એનાલિસિસમાં ઘણા લોકોએ શોધ કરી કે ટેકનિકલ શું છે શું અને કઈ રીતે માર્કેટ વર્ક કરે છે. કારણ કે ફંડામેન્ટલમાં તો ખબર નથી પડતી કે કઈ રીતે માર્કેટ અપ જાય છે, ક્યાંથી ડાઉન માર્કેટ આવે છે, ક્યાંથી સપોર્ટ લે છે, ક્યાંથી રેઝિસ્ટન્સ લે છે, ક્યાં ડિમાન્ડ ઝોન ઉપર છે, ક્યાંથી ખરીદી આવશે, ક્યાંથી સેલિંગ આવશે, એ કોઈને ખબર પડતી નહોતી. ઓનલી ફોર ફંડામેન્ટલ ઉપર જ ટ્રેડિંગ થતું હતું. તો હવે ટેકનિકલ ઉપર કેમ થાય છે? કારણ કે ટેકનિકલ એક ઇઝી મેથડ છે અને એમાં ફંડામેન્ટલ કરતાં પણ તમને વધારે પડતી એક્યુરેસી આવે છે. કેમ કે જ્યારે પણ ફંડામેન્ટલમાં કોઈ ન્યૂઝ આવે એના બેઝ ઉપર માર્કેટ અથવા કોઈ સ્ટોક મૂવમેન્ટ આપતો હોય છે. પણ ટેકનિકલમાં આપણી પાસે ન્યૂઝ પહોંચે એ પહેલાં મોટા મોટા ઇન્વેસ્ટરો પાસે ન્યૂઝ પહોંચી જતા હોય છે. તો એ લોકો પાસે ન્યૂઝ પહોંચે એટલે એ લોકો તરત રિએક્શન કરવાનું શરૂ કરે. અને જે રિએક્શન આપે એ સૌથી પહેલાં તમને ક્યાં દેખાશે? ટેકનિકલ ઉપર દેખાશે. કારણ કે આપણી પાસે ન્યૂઝ પહોંચતા થોડીક વાર લાગી જાય. તો એ વાર લાગે ત્યાં માર્કેટે મૂવમેન્ટ આપી દીધું હોય. કોઈ પણ સ્ટોક ડાઉન જવાનો હોય તો એને મૂવમેન્ટ આપી દીધું હોય અને આપણે પાસે જે સમાચાર આવે ત્યારે આપણે અહીંયા સેલ કરવા બેસીએ ત્યારે તો માર્કેટ ઓલરેડી વધારે પડતું મૂવમેન્ટ આપી દીધું હોય છે. તો આપણે શા માટે ટેકનિકલ કરવું જોઈએ? કે આપણને જ્યારે મોટા ઇન્વેસ્ટરોને ખબર પડે છે, એફઆઈ ડીઆઈઝને ખબર પડે છે, એની સાથે સાથે આપણે ટ્રેડિંગ કરી શકીએ એના માટે ટેકનિકલ એનાલિસિસ કરવું જોઈએ. તો આના માટે ઘણા લોકોએ આના ઉપર રિસર્ચ કર્યું અને જે સૌથી સારું રિસર્ચ છે એ છે મિસ્ટર ડવ્સનું. જે મિસ્ટર ડવ્સ નામના ભાઈ હતા એને એક ડવ્સ થિયરી બનાવી હતી અને એ ડવ્સ થિયરી આપણે આ વિડીયોમાં શીખવાના છીએ. તો છે શું આ ડવ્સ થિયરી અને કઈ રીતે કામ કરે છે એ બધું જ આપણે આમાં જોઈશું. ડવ્સ થિયરીમાં મેઇનલી આપણે બે વસ્તુ જોવાના છીએ. પહેલું પીવટ અને બીજું ઇમેજનરી પીવટ. તો પીવટ શું છે અને ઇમેજનરી પીવટ શું છે? તો પહેલાં આપણે જોઈએ પીવટ એટલે શું. કોઈ પણ સ્ટોક આપણે આના પહેલાંના વિડીયોમાં શીખા કે માર્કેટ જ્યારે અપ જાય છે ત્યારે આવી રીતે રિટ્રેસમેન્ટ લઈને ઉપર જાય છે અને ડાઉન આવે છે ત્યારે રિટ્રેસમેન્ટ લેતું ડાઉન આવે છે. પણ જ્યારે પણ માર્કેટ ઉપર જાય છે અને પછી જ્યારે નીચે આવે છે, મતલબ અહીંયાથી જે રિવર્સલ આપ્યું, જે રિવર્સલ પોઈન્ટ છે ને એને આપણે પીવટ કહી શકીએ. અન્ડરસ્ટેન્ડ? જ્યારે પણ માર્કેટ ઉપર આવ્યું ત્યાંથી રિવર્સ થયું, અહીંયા નીચે આવ્યું તો અહીંયાથી રિવર્સ થયું, અહીંયા ઉપર ગયું તો અહીંયાથી રિવર્સ થયું. જે રિવર્સલ પોઈન્ટ છે, આવી રીતનો જે રિવર્સલ પોઈન્ટ છે, આ ટાઈપનો રિવર્સલ પોઈન્ટ, એને આપણે પીવટ કહીશું. ઓકે? અને ઇમેજનરી પીવટ એટલે શું? આ તો આપણને ખબર પડી કે અહીંયા રિવર્સ થઈ ગયું એટલે આપણે એને પીવટ કીધો. પણ આપણે ઇમેજિન કરવાનું છે કે આ પીવટ થશે કે નહીં થાય. સપોઝ કે આપણે આને પીવટ ગણ્યો 1, આને 2 નંબરનો પીવટ કીધો, આને 3 નંબરનો કીધો અને આને 4 નંબરનો પીવટ કીધો. પણ હવે આપણે જોવું છે કે અહીંયા પીવટ બનશે તો આપણે એને ગણવો કે ના ગણવો. કારણ કે આપણે જ્યારે પણ અપ ટ્રેન્ડ છે કે ડાઉન ટ્રેન્ડ છે એ જોવા માટે આપણે મિનિમમ 4 પીવટની જરૂર પડશે. મિનિમમ 4 પીવટ હશે એના ઉપરથી આપણે નક્કી કરશું કે ડવ્સ થિયરી પ્રમાણે ટ્રેન્ડ અપ છે, ડાઉન છે કે સાઇડવેઝ છે. એના માટે મિનિમમ 4 પીવટની જરૂર પડશે. સપોઝ કોઈ પણ ટ્રેન્ડ હશે ને તો આપણે મિનિમમ 4 પીવટ લઈશું. તો સપોઝ 1, 2, 3 અને 4 પીવટ બની ગયા તો આપણને ખબર પડી ગઈ કે આ ટ્રેન્ડ અપ છે. એ કઈ રીતે છે એ આપણે આગળ જોશું. પણ આપણને સપોઝ ખબર પડી ગઈ કે આ ટ્રેન્ડ અપ છે, પણ આપણી પાસે 1, 2 અને 3 જ પીવટ છે અને આપણે જોવું છે કે આનો ટ્રેન્ડ અપ છે કે ડાઉન છે.
તો આપણે ચોથો પીવટની વાટ જોવી પડશે. પણ ચોથો પીવટ જો આ પીવટની ઉપર માર્કેટ વહી ગયું છે, આ પીવટની ધ્યાનથી જોજો, આ પીવટની ઉપર માર્કેટ વહી ગયું છે, તો ઓટોમેટિકલી આપણને ખબર પડી જશે કે અહીંયા એક પીવટ બનવાનો છે. આજે નહીં તો કાલે અહીંયાથી માર્કેટ રિવર્સ થવાનું છે. પણ જો આ લાઈનની નીચે માર્કેટ હશે તો અહીંયા આપણે ઇમેજનરી પીવટને ગણશું નહીં. શું કામ કે અહીંયાથી જો માર્કેટ રિવર્સ થઈ ગયું તો આપણને ટ્રેન્ડની ખબર પડે. તો આપણે ટ્રેન્ડ અપ ક્યારે ગણશું, ટ્રેન્ડને ડાઉન ક્યારે ગણશું? આપણને કેમ ખબર પડશે કે ટ્રેન્ડ અપ છે કે ટ્રેન્ડ ડાઉન છે? તો આપણે જોયું કે માર્કેટમાં આપણે મિનિમમ 4 પીવટ જોઈશું ત્યારે આપણને ખબર પડશે કે ટ્રેન્ડ અપ છે કે ડાઉન છે. તો અપ ટ્રેન્ડ કઈ રીતે ગણવો અને ડાઉન ટ્રેન્ડ કઈ રીતે ગણવો? હાયર હાઈ અને હાયર લો. જ્યારે તમને સ્ટોકમાં હાયર હાઈ અને હાયર લો મળે ત્યારે આપણે એને ટ્રેન્ડ અપ કહીશું. તો હાયર હાઈ અને હાયર લો શું છે એ આપણે જોઈએ. આવી રીતે પહેલા માર્કેટ ઉપર જાય છે તો પહેલા અહીંયા બનશે હાઈ, મતલબ આના કરતાં પ્રાઇસ હાઈ છે તો હાઈ બન્યો. હવે આના કરતાં પ્રાઇસ નીચે છે તો આ લો બન્યો, આના કરતાં નીચે છે એટલે લો. પછી માર્કેટ આ જે પીવટ છે, આ જે હાઈ છે એને બ્રેક કરીને ઉપર જશે તો આના કરતાં હાઈ બન્યો તો આ બનશે હાયર હાઈ. ઓકે. અને આ લો છે એના કરતાં જે નીચે નથી ગયું, મતલબ આ લો કરતાં ઉપર છે તો આને આપણે કહીશું હાયર લો. પાછો અહીંયા પીવટ બનશે તો આપણે આ હાઈ કરતાં ઉપર છે તો આને હાયર હાઈ કહીશું, અને આ લો કરતાં નીચે છે તો આને આપણે લોવર લો કહીશું. પણ ક્યારે? જ્યારે અહીંયા પીવટ બનશે ત્યારે. આમાં આપણે ઇમેજિન નથી કરવાનું, ઇમેજિન ક્યારે કરશો એ આપણે જોઈશું. ઓકે. તો આના કરતાં ઉપર છે તો આને કહીશું આપણે હાયર લો. આવી રીતે જ્યારે હાયર લો બનાવતું માર્કેટ ઉપર જાય છે તો એને આપણે અપ ટ્રેન્ડ કહીશું. અને જ્યારે માર્કેટ લોવર લો અને લોવર હાઈ બનાવતું જાય છે, જ્યારે માર્કેટ આવી રીતે ડાઉન જાય છે તો પહેલાં અહીંયા લો બન્યો, પછી હાઈ બન્યો, આ લો કરતાં નીચે છે તો આ લોવર લો બનશે, અને આ હાઈ કરતાં નીચે છે તો આ લોવર હાઈ બનશે. ધ્યાનથી સમજો કે લો છે એના કરતાં નીચે બનશે તો એને લોવર લો કહીશું, અને હાઈ કરતાં નીચે બનશે તો એ લોવર હાઈ કહીશું. પછી જ્યારે અહીંયા પીવટ બનશે તો આ લો કરતાં નીચે છે તો આ પણ લોવર લો, અને આ લોવર હાઈ કરતાં જો એ નીચે પીવટ બનશે તો આપણે એને લોવર હાઈ કહીશું. તો લોવર હાઈ અને લોવર લો બનાવતું માર્કેટ જાય છે તો એને આપણે ડાઉન ટ્રેન્ડ કહીશું. અને ત્રીજો ટ્રેન્ડ આવે છે સાઇડવેઝ ટ્રેન્ડ. સાઇડવેઝ ટ્રેન્ડ ક્યારે કહીશું? કે જ્યારે અપ પણ નથી લાગતો અને ડાઉન પણ નથી લાગતો. એક્ઝામ્પલ આપું, ઉપરના બંનેમાંથી બીજું કંઈ પણ છે, મતલબ અપ ટ્રેન્ડ નથી લાગતો અને ડાઉન પણ નથી લાગતો, તો આપણને શું કહીશું? સાઇડવેઝ ટ્રેન્ડ. એનું પણ તમને એક એક્ઝામ્પલ બતાવી દઉં. સપોઝ આવી રીતે માર્કેટ ઉપર જાય છે, મતલબ આ હાઈ બને છે, અહીંયા લો, આ હાયર હાઈ, આ હાયર લો, અહીંયા પાછો હાયર હાઈ બનશે, કારણ કે આના કરતાં તો ઉપર વહી ગયું છે માર્કેટ, તો આને આપણે ઇમેજનરી પીવટ તરીકે પણ ગણી શકીએ. કેમ? કારણ કે આ જે પીવટ હતો, આ જે હાઈ હતો એને ઓલરેડી બ્રેક કરી દીધું છે. તો આજે નહીં તો કાલે અહીંયાથી માર્કેટ પાછું વળશે એટલે પીવટ તો બનવાનો જ છે. અહીંયાથી નહીં વળતો અહીંયાથી વળશે, મતલબ આને આપણે ઇમેજનરી પીવટ તરીકે ગણી શકીએ, કારણ કે માર્કેટ ઓલરેડી ઉપર છે. તો આને આપણે એક પીવટ પણ ગણી શકીએ. હવે હાયર હાઈ બનો પછી જ્યારે માર્કેટ આવી રીતે નીચે આવે છે તો આ જે લો છે એને બ્રેક નથી કરતું અને સ્ટ્રેટ લાઇનમાં એની જ સાથે આવી જાય છે. મતલબ જે હાયર લો મેન્ટેન થતું હતું એ હવે હાયર લો મેન્ટેન નથી થતું અને અહીંયા ઇક્વલ લો બની જાય છે. મતલબ જે આ લો હતો એનો જ ઇક્વલ લો બન્યો, સેમ ટુ સેમ એવો જ લો બન્યો, હાયર લો ન બની શક્યો. જો અહીંયાથી માર્કેટ પાછું વળ્યું હોત અથવા અહીંયાથી પણ વળ્યું હોત તો પણ આપણે હાયર લો ડિસાઇડ કરી શકત. પણ સેમ ટુ સેમ આ જે પીવટ હતો, આ જે લો હતો, ત્યાંથી જ માર્કેટ પાછું વળે તો એને ઇક્વલ લો કહેવાય. અને જો માર્કેટ આને બ્રેક કરી દે, કોઈ આપણો સ્ટોક
અને બ્રેક કરી દે તો હવે આ ટ્રેન્ડ ચેન્જ થવાના અણસાર છે. મતલબ જો અહીંયાથી આને તોડી નાખ્યું તો હવે જે પણ બનશે એ શું બનશે? લો બનશે. કારણ કે હાયર લો બનતો હતો એ ઇક્વલ લો થઈ ગયો, હવે તો લો જ બનવાનું છે. પછી અહીંયાથી માર્કેટ ઉપર જશે, પાછું ડાઉન આવશે. આવી રીતે ટ્રેન્ડ ચેન્જ થવાના ચાન્સીસ વધારે રહેશે. ઓકે, તો સમજાણું કે ઉપરના બેમાંથી તમને અલગ જ કંઈક લાગતું હોય તો એને આપણે સાઇડવેઝ ટ્રેન્ડ તરીકે પણ ગણી શકીએ, અથવા આવી રીતે પણ જ્યારે ટ્રેન્ડ હશે એને પણ આપણે સાઇડવેઝ કહી શકશું. સપોઝ કે ઉપર ઇક્વલ હાઈ બને છે, આ ઇક્વલ હાઈ, આના હાઈ જેટલો જ હાઈ છે એટલે ઇક્વલ હાઈ, અને આના હાઈ જેટલો જ હાઈ છે એટલે આને પણ આપણે ઇક્વલ હાઈ કહીશું. અને એવી રીતે નીચે પણ તમને જોવા મળશે કે લો પણ બધા સેમ જ છે, ઇક્વલ લો, ઇક્વલ લો, ઇક્વલ લો અને અહીંયા ઇક્વલ લો. હવે આ ટાઈપનો જ્યારે તમને ટ્રેન્ડ જોવા મળે ત્યારે પણ આપણે આને સાઇડવેઝ ટ્રેન્ડ જ કહીશું. તો આ ટાઈપના જે ટ્રેન્ડ તમને જોવા મળશે એના ઉપર આપણે ટ્રેડિંગ પણ કરવાના છીએ, અને આનું આપણે અત્યારે પ્રેક્ટિકલ પણ જોવાના છીએ. આ તો મેં તમને થિયરિકલ બતાવ્યું જેથી કરીને તમને એક્ઝેક્ટલી સમજાઈ જાય કે કઈ રીતે આપણે ટ્રેન્ડને ડિસાઇડ કરીશું. તો હવે આપણે જોઈએ પ્રેક્ટિકલ. તો દોસ્તો આ નિફ્ટીનો ચાર્ટ છે. નિફ્ટીના ચાર્ટમાં તમને બતાવું છું કે અહીંયા આપણે અપ ટ્રેન્ડ જોવા મળે છે. અહીંયા તો આપણને ક્લિયર ખબર પડે કે આ ટ્રેન્ડ અપ છે, પણ ડવ્સ થિયરી પ્રમાણે કઈ રીતે અપ ટ્રેન્ડ છે આપણે ચેક કરવું હોય તો આપણે મિનિમમ 4 પીવટની જરૂર પડશે. સપોઝ કે પહેલાં લો બને છે, પછી અહીંયા હાઈ બને છે, તો હાઈ કરતાં આ જે લો છે એના કરતાં જો ઉપર લો બને છે તો એને આપણે હાયર લો કહીશું, અને આ હાઈ કરતાં એના કરતાં ઉપર જો હાઈ બને છે તો એને આપણે હાયર હાઈ કહીશું. પછી પાછો આ લો કરતાં ઉપર લો બને છે તો એને પાછો હાયર લો કહીશું, અને આ હાઈ કરતાં આ પાછો એના કરતાં ઉપર બને છે તો આ હાયર હાઈ કહીશું. હું તમને લખીને પણ બતાવી દઉં. સપોઝ કે પહેલાં લો બનશે, અહીંયા લો બને છે, પછી હાઈ બને છે. ઓકે, અને આ હાઈ છે, આ જે હાઈ છે એના કરતાં જો ઉપર બને છે અને આપણે હાયર હાઈ કહીશું, અને આપણે હાયર હાઈ કહીશું. અને આ લો છે એના કરતાં ઉપર બને તો એને હાયર લો કહીશું. આ લો છે એના કરતાં ઉપર આ લો બને છે તો એને આપણે હાયર લો કહીશું. એવી રીતે આ હાઈ, હાયર લો, હાયર હાઈ, પાછો હાયર લો બને છે અહીંયા તો આને હાયર લો કહીશું. આ હાઈ કરતાં ઉપર બને છે તો આને પાછો આપણે હાયર હાઈ કહીશું. આ લો છે આ લો કરતાં ઉપર બને છે તો આને આપણે હાયર લો કહીશું. આવી રીતે જ્યારે માર્કેટ હાયર હાઈ અને હાયર લો બનાવતું ઉપર જાય છે તો એને આપણે અપ ટ્રેન્ડ કહીશું. હવે તમને એક ડાઉન ટ્રેન્ડ બતાવી દઉં. અહીંયા તમે ક્લિયરલી જોઈ શકો છો કે અહીંયા ડાઉન ટ્રેન્ડ છે. તો એને આપણે કઈ રીતે નક્કી કરશું કે પહેલાં આપણે હાઈને સિલેક્ટ કરશું, પછી અહીંયા લો બનશે, પછી અહીંયા લોઅર હાઈ બનશે અને અહીંયા લોઅર લો બનશે. તો મિનિમમ 4 પીવટની જરૂર પડે છે આપણે. તો અહીંયા હાઈ, પછી લો, હાયર લો અને લોઅર લો. એવી રીતે આપણને ખબર પડશે કે આ ટ્રેન્ડ ડાઉન છે. હજી તમને ક્લિયરલી દેખાય એવું એકાદું એક્ઝામ્પલ બતાવી દઉં તો તમને આઈડિયા આવે કઈ રીતે ટ્રેન્ડ આપણે ચેક કરીશું. અહીંયા પણ તમને દેખાય છે કે પહેલાં હાઈ બને છે, પછી લો, પાછો લોઅર હાઈ, લોઅર લો, લોઅર હાઈ, લોઅર લો, લોઅર હાઈ, લોઅર લો, લોઅર હાઈ, અને અહીંયાથી ટ્રેન્ડ શિફ્ટ થાય છે અને અહીંયાથી સાઇડવેઝ ટ્રેન્ડ થઈ જાય છે. કારણ કે અહીંયાથી ઇક્વલ લો, અહીંયા ઇક્વલ લો અને અહીંયા પણ ઇક્વલ લો છે. તો અહીંયાથી આપણને ખબર પડે કે આ ટ્રેન્ડ હવે શિફ્ટ થવાના ચાન્સ વધારે છે. તો અહીંયા આપણને ખબર પડી કે આ પહેલાં આપણે અહીંયા હાઈ બનેલો છે, અહીંયા પહેલાં હાઈ બને છે, પછી અહીંયા લો બને છે. જ્યારે પણ ટ્રેન્ડ શિફ્ટ થવાનો છે ત્યારે પહેલાં સાઇડવેઝ ટ્રેન્ડ થશે અને પછી ડાઉન ટ્રેન્ડનો અપ ટ્રેન્ડ થશે. અને જો પહેલાં અપ ટ્રેન્ડ હશે તો એ ડાઉન ટ્રેન્ડ થવા માટે
પહેલાં એ સાઇડવેઝ થશે અને પછી એ ડાઉન ટ્રેન્ડમાં જશે. કોઈ દિવસ સીધો અપ ટ્રેન્ડમાંથી કોઈ દિવસ સીધો ડાઉન ટ્રેન્ડ થતો નથી. તો પહેલાં હાઈ અને લો મેન્ટેન થયું, પછી અહીંયા લોઅર હાઈ બનશે, કારણ કે આ હાઈ કરતાં નીચે છે તો એ લોઅર હાઈ બને, અને લો કરતાં ઉપર હોય તો એ લોઅર હાઈ બને. તો આ હાઈ કરતાં નીચે છે તો એને આપણે લોઅર હાઈ કહીશું. આ લોઅર હાઈ બનશે. એના કરતાં આ જે લો છે એના કરતાં નીચે છે તો આને આપણે લોઅર લો કહીશું. અને આપણે લોઅર લો કહીશું. એવી જ રીતે આ હાઈ કરતાં નીચે છે તો આને આપણે લોઅર હાઈ, અને આ લો કરતાં નીચે છે તો આને આપણે લોઅર લો કહીશું. તો આવી રીતે જ્યારે લોઅર હાઈ અને લોઅર લો મેન્ટેન કરતું કરતું નીચે આવે છે તો આને આપણે ટ્રેન્ડ ડાઉન કહીશું. હવે આપણને સાઇડવેઝ ટ્રેન્ડનો પણ એક એક્ઝામ્પલ મળી જાય છે, કારણ કે જે લોઅર લો હતો એની સાથે જ આપણને અહીંયા ઇક્વલ લો જોવા મળે છે. હું તમને એક લાઈન દોરીને બતાવી દઉં એટલે તમને આઈડિયા આવી જશે કે જો અહીંયા પણ એક લો સેમ બનેલો છે, અને અહીંયા પણ લો સેમ બને છે, અને અહીંયા પણ લો સેમ બને છે. તો આવી રીતે જ્યારે એક સરખો લો સેમ બનતો હોય તો આને આપણે સાઇડવેઝ ટ્રેન્ડ પણ કહી શકીએ. અહીંયાથી લઈને અહીંયા સુધી સાઇડવેઝ ટ્રેન્ડ છે. પાછો અહીંયાથી ટ્રેન્ડ શિફ્ટ થાય છે, કારણ કે જે આ હાઈ હતો એને તોડીને માર્કેટ ઉપર વહી ગયું, તો હવે ટ્રેન્ડ શિફ્ટ થઈને અપ ટ્રેન્ડ સાઈડ જાય છે. તો આવી રીતે આપણે ટ્રેન્ડને ડિસાઇડ કરશું કે ટ્રેન્ડ અપ છે કે ડાઉન છે.